બેનો મારી મોજ તમારી મોજ વાહ જે હો ધન્ય ઘડી ધન્યવાદ માનસી ફ્લેટ ને હો रसिया क्या रमिया व्यास जो आँख लड़े राती ने उजागरो क्यारे किरो आँख लड़ी राती ने उजागरो क्यारे किरो आँख लड़े राती ने उजागरो क्यारे किरो आँख लड़ी राती ने उजागरो क्यारे किरो आज हम ज्ञात सोनीड़ा ने हाथ जो आज में ज्ञात सोनीड़ा ने हाथ जो आज हम ज्ञात सोनीड़ा ने हाथ जो आज में ज्ञात सोनीड़ा ने हाथ जो नथड़ी रे मूलवता आयरा वही गया मुलबता बनरा भाई गया और रसिया चार मिया यारा सजो और रसिया चार मिया प्यारा सजो आया अपनी बच्चे वीरवाड़ी हनुमान की गोकुलदास बाबू पधारी गया छे જે બેનો ઉભા થઈ જજો અને તાળીઓના ગડગડાટથી વધાવજો जय राम जय जय राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री रामचंद्र भगवान श्री पवन सुत हनुमान की जय श्री उमापति महादेव की जय श्री बालकृष्ण लाल की जय श्री वीरवाड़ी हनुमान दादा की जय आज का आनंद की जय 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 सीताराम बाबा से सीताराम जय श्री राम श्री मानसिक महिला मंडल श्रीमद् भागवत समिति मंडल खरेखर महिला मंडल आવું કામ કરે તો ભગવાનની કૃપા કહેવાય। સત્સંગ કરવાનું કામ બહેનોનું તો મને ખૂબ અતિવાલું અને અમને ખરેખર ઘણે ઠેકાણે જવાનો મોકો મળે છે અને જે બહેનું કામ કરી શકે તે પુરુષો નથી કરી શકતા। અત્યારે આ યુગની અંદર ભગવાનના કાર્યમાં ખરેખર ભાઈઓને ટાઈમ નથી તો એને સામે બહેનો ખૂબ જ ભજન કરે છે, ખૂબ પ્રાર્થના કરે છે। મારો પોતાનો અનુભવ છે। તમે જો બહેનોને ભાગવત ગીતાજી રામચરિત્ર માનસ સુંદરકાંડ હનુમાન ચાલીસા કાકભૂષંડી રામાયણ
હું ગુજરાતમાં લગભગ 45 વર્ષથી ફરું છું. નાના નાના બાળકો જેને તોતડું બોલતા આવડે એ લોકો જો કાગભૂષણની રામાયણ ને હનુમાનજીના મંત્ર બોલતા હોય તો શેને હિસાબે એ માતા એને સંસ્કાર ગર્ભમાં આપે ત્યારે જ એ સારું જ્ઞાન પ્રાપ્ત કરી શકે. મારો પોતાનો અનુભવ છે ને, મારા મંદિરે આવીને બોલે છે બાળકો, એટલે હું કહું છું એ જે ગર્ભ જ્ઞાન છે ને તે બહુ મહત્ત્વ છે. વર્ષો પહેલાં ખરેખર કોઈ બહેનો મંદિરે જતા નહીં. અત્યારે નાનામાં નાની ઉંમરની દીકરી હોય અને ગર્ભવતી હોય તો એની સાસુ એમ કે હાલો આપણે મંદિરે જઈએ. એ કારણ કે મંદિરે જવાથી સંસ્કાર સારા મળે છે તેના માટે જઈએ છીએ. કારણ કે આપણા જે કુળ સંસ્કાર છે, આપણામાં જે પ્રાણ છે તેને ભગવાન સાક્ષાત કરાવી શકે છે. ભાઈ શ્રી જયભાઈ શાસ્ત્રી મારા તો ખાસ મિત્ર છે અને હું તો ખરેખર કને બોલાવું ને તો મારે ત્યાં આવે કાર્યમાં. ખૂબ ખૂબ આનંદ કરે. સુંદરકાંડનો પાઠ કરે, ઓમાત્મક સુંદરકાંડ. હું એમની પાસે ભાઈ સતીશભાઈ ને લોકો આવે, ખૂબ સરસ. તમને શાસ્ત્રી પણ આટલી નાની વયના જે મળ્યા છે અને હું એ પણ શાસ્ત્રીને એવી વિનંતી કરું, હનુમાનજીને પણ, કે હે વીરવાડી હનુમાન દાદા, આજે શાસ્ત્રીજી પ્રથમ જે કથાનો કાર્યક્રમ એણે કર્યો છે એ કથા કાયમ જ માટે ભાગવત કથા અવિરત ચાલુ રહે એવી વીરવાડી હનુમાન દાદાને પ્રાર્થના, અને મહિલા મંડળને પણ ખૂબ શક્તિ આપે એવી હનુમાન દાદાને વિનંતી. કારણ કે બહેનો જ આ કાર્ય કરી શકે અને બહેનો જ સમય કાઢીને 2 કલાક 3 કલાક ભજન કરી શકે તો જ એમના વડીલોને પુણ્ય પ્રાપ્ત થાય છે, એમાં સંશય નથી. બીજું આજે પણ ખરેખર હું દાદાની એક કૃપા છે ને મને તો જો ટેકો કર્યો ત્યાં જ હું આ પગથિયું ચડી શક્યો છું, એવી મારી સ્થિતિ છે. પણ છતાંય મને એમ થયું કે ચાલો મારે આવવું જોઈએ. ગઈકાલે અમારે મહુવા પાસે ગુંદણી મારું પોતાનું ગામ છે, ત્યાં સ્વામિનારાયણ ભગવાનની કથા ચાલતી હતી. મારે નવસારીથી ત્યાં એક ખાલી 10 મિનિટ માટે પણ મને બોલાવ્યો, મારે જવું પડ્યું. બાપા સીતારામની મઢુલી, ખરેખર મેં ત્યાં અડધો કલાક જ બેઠો આ 2 ઠેકાણે, અને રિટર્ન પાછો રાતે આવ્યો ને સવારમાં 7 વાગે આવ્યો નવસારી હું પહોંચી ગયો. છતાંય થાક એટલો હતો તોય મને એમ થયું કે ચાલો હું જાઉં અને મહિલા મંડળ છે, બહેનોના મને દર્શનનો લાભ મળે અને તમારા દર્શનના લાભથી મને એમ લાગ્યું કે નહીં, વાહ વાહ પ્રભુ ખૂબ ખૂબ કૃપા કરે, ખૂબ આનંદમાં રહો. અને તમે અવિશ્વળ ઘરની અંદર તમે પાણી ભરો, રોટી રામ બનાવો, સબ્જી કાપો, પણ હનુમાન ચાલીસાનો પાઠ કરીને કામ કરો એવી વિનંતી. એટલે ઘરમાં કુસંસ્કાર ના આવે. મારો કહેવાનો મતલબ એ કે અત્યારે આ સમયની અંદર એવું બધું ઘણું છે, આ કુસંસ્કાર તમે જ દૂર કરી શકો, કાંઈ કોઈ બીજાની તાકાત નથી. એટલે શ્રી રામ, જય રામ, હરે કૃષ્ણ, હરે રામ આવું ભજન કરતાં કરતાં તમે જે રસોઈ બનાવશો, તમે જે પાણી ભરી અને માટલામાં નાખશો, એ પાણી તમારો પરિવાર પીશે તો ખરેખર એના મનમાં સારા વિચારો આવશે, એમાં ખોટું નથી. બીજું તો મને અહીંયા આવવાનો લાભ મળ્યો અને ખરેખર આ સોસાયટીના દર્શન થયા, એના માટે હું પણ ખૂબ ખૂબ આભારી છું. આ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આપણા સમય માટે મને પણ ખૂબ આનંદ આવ્યો. જય શ્યારામ, જય શ્યારામ. કળિયુગ જ્યારે ચરચમસીની સીમામાં ઓર પહોંચે છે ત્યારે એક જન્મની અંદર ભગવાન અવતાર ધારણ કરશે અને કલિકાળની અંદર જ્યારે જ્યારે પાપ વધશે તેના રક્ષણ માટે બ્રાહ્મણોને પરમાત્માએ મોકલેલા છે. અને ત્યાર પછી આગળની કથા ગંગા બહેરાવતા કહે છે, રાજાઓ તમે કલીના પ્રમાણ પર 4 ને લખે 32,000 લખેલું છે. એ જીવનમાં કળિયુગનો જે પ્રતાપ છે ને જીવનમાં એ 4,32,000 વર્ષનો બતાવેલો છે. અને કલીના એ અનેક દોષો છે, છતાં પણ સુખદેવજી મહારાજ એમ વિચાર કરે કે કળિયુગની અંદર છે ને એક સદગુણ છે કે જીવનમાં મનુષ્ય જે છે એનામાં 100 દુર્ગુણ હોય, 99 દુર્ગુણ હોય અને એક સદગુણ હોય ને તો પણ એ પૂજનીય છે. કારણ કે એક તો એનામાં સદગુણ છે,
ત્યારે કળિયુગની અંદર બધા ખરાબ કહે છે, પણ કળિયુગમાં એક સારો અને ખૂબ જ સારો એની અંદર વાસ રહેલો છે. શેનો? કે કળિયુગમાં એક મોટામાં મોટો સદગુણ જે છે એ સંતને કલીને શ્રેષ્ઠ ગણવા માટે માન્યો છે. કારણ કે કલો કેશવ કીર્તનમ, કળિયુગની અંદર પરમાત્માનું સ્મરણ કરવાથી, આનંદ કરવાથી, મંગલમય સ્મરણ કરવાથી કળિયુગની અંદર મુક્તિ મળશે. અને આપણે પણ જીવનની અંદર મેલ જીવનની અંદર છોડી અને કપટ છોડીને ભગવાનનું આપણે ભજન કરવું જોઈએ. નકર મોં મેં રામ ઓર બગલ મેં છુરી એવું કરીને ભજન કરશે તો ભગવાન સ્વીકાર કરશે નહીં. અને તુલસીદાસજી પણ રામચરિત માનસમાં કીધું છે ને, કલિયુગ કેવલ હરિ ગુણ ગાહા ગાવત નર પાવહ ભવ ગાથા. કે તુલસીદાસજી પણ રામચરિત માનસની અંદર બતાવે કે કલિયુગ કે કેવલ નામ તુમ આધારા, કે પ્રભુ કલિયુગનો જો આધાર હોય તો પ્રભુ તું છે. અને ગાવત નર પાવતી જાના, જે નર નારી ગાય છે એ જ આ રસને જાણી શકે છે, એ જ ભગવાનને ઓળખી શકે છે, બાકી કોઈ ઓળખી શકતું નથી. કદાચ લાખોની સંખ્યા બેઠેલી હોય, એમાં જો ભગવાન પ્રત્યે પ્રેમ ભાવ ન હોય ને તો લાખોની સંખ્યા સાવ ખોટી ગણવામાં આવી છે. અને કદાચ 2-5 જણા બેઠા છે ને કથા શ્રવણ કરે, એની અંદર જો પ્રેમ ભાવ હોય ને તો પ્રભુની અવશ્ય કૃપા થાય છે જીવનમાં. અને ભગવાનની કૃપા જોતી હોય તો ભગવાનનું નામ સ્મરણ કરવું પડે. અને ત્યારે પણ કળિયુગની અંદર ભગવાનનું કીર્તન વધારે મહત્વ બતાવ્યું છે. અને દ્વાદશ સ્કંદની અંદર કળિયુગનું વર્ણન બતાવવામાં આવ્યું છે. ને આરંભમાં શ્રી સુખદેવજી મહારાજ રાજાઓ થયા એની વાત કઈ બતાવી છે. અને સહદેવના કે જરાસંઘના જે પુત્ર સહદેવથી માંડીને અનેક રાજાઓનું વર્ણન બતાવ્યું. અને કલિયુગને રાજાને વંશ વર્ણન બતાવ્યું છે. એ કથા ગંગાને આગળ વધારતા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને વર્ણન કરી, રાજા કે કલિકાલનો મહામંત્ર કયો છે? આપણી જેને પાસે ઉપનિષદો એમાં નાનકડું એવું ઉપનિષદ છે જેની અંદર કલિયુગને શાંત કરવાની શક્તિ છે. કલિયુગ શેનાથી શાંત થાય છે? કે કળિયુગ જે છે રામ નામના સ્મરણ માત્રથી દૂર થાય છે. જીવનમાં કળિયુગની અંદર કળિયુગ વધી ગયો છે, એમાં ભગવાનનું કીર્તન બતાવ્યું ને જેની અંદર મંત્રની સિદ્ધિ બતાવી છે. જેટલા જીવનની અંદર મંત્રના જાપ કરો, જેટલી ઉપાસના કરો, એટલું પરમાત્મા ફળ અવશ્ય આપે. અને કીધું ને કે કરેલું કોઈ દિવસ નિષ્ફળ જતું નથી. જે તમે કરો છો કદાપી નિષ્ફળ જતું નથી. એ અહીંયા નહીં તો કાંઈ નહીં, પણ ઉપરના ચોપડે તેની નોંધ લેવાય છે, લેવાય છે ને લેવાય છે. એમાં કોઈ શંકા નથી. ઘણા માણસો એમ કે આ બધું કરવાથી શું કાંઈ ફાયદો થોડો થાય? પણ મારા બાપજી તમને એટલું કહેવાનું કે આ કરવાથી ફાયદો તમને થાય છે ને તમારા દીકરા દીકરીઓને પણ થાય ને તમારી આવનાર પેઢીઓને પણ થાય છે. કે આ કેશવનું કીર્તન કરવાથી, મારા ઠાકોરનું તમે સ્મરણ કરવાથી તમારા જીવનમાં દુઃખોનો નાશ થાય છે. કારણ કે આના મનુષ્ય નોંધ નથી લેતા, પણ ઉપરવાળો મારો ઠાકોર છે, ગિરિરાજ ધરણ પરમાત્મા કૃષ્ણ કનૈયાલાલ, એ બધાય પરમાત્માની નોંધ લે છે. હરિ એક છે, હરિ અનંત, હરિ કથા અનંતા. કહેતો આવ્યો છે ને કે કથા બહુ લાંબી છે, સમય ઓછો છે, પણ સંક્ષિપ્તમાં કળિયુગનું વર્ણન બતાવ્યું છે. કે અંતિમ ઉપદેશ આપ્યો છે કે કળિયુગને આ મંત્ર સ્થિતિનું મહત્વ બતાવ્યું. કળિયુગની અંદર સુખી થવું હોય તો રામ નામનો જપ કરવો અને કૃષ્ણ પરમાત્માને યાદ કરવા. અંતિમ ઉપદેશ આપી ચતુર્વિધિ પ્રાણાયામનું વર્ણન બતાવ્યું. સુખદેવજી મહારાજ રાજાને કહે છે કે રાજા, તમે આ કથા સાંભળી, મેં તમને પૂછ્યું એ બધું તમે મને કહ્યું છે. હવે તમારે શું સાંભળવું છે? મારું નિવેદન અહીં સમાપ્ત થાય, છતાં પણ કંઈ પૂછવાનું બાકી હોય તો તમે મને પૂછી શકો છો. ત્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે, રાજા તમારે હવે જે કંઈ પણ પ્રશ્ન હોય તે મને પૂછી શકો છો. રાજા, હવે તમને તક્ષક નાગ કરડવા આવશે, દંશ દેશે, રાજા તું ડરીશ નહીં. ત્યારે પરીક્ષિત કહે, નહીં મહારાજ, મને હવે જરાક પણ બીક નથી લાગતી. આપે મને ભાગવત નથી સંભળાવી, પણ આપે તો મને 12 સ્કંદનો રસ તમે મને કીધો છે. અને પરમાત્મા 12 અંગોનો દર્શન કરાયું, પરમાત્માને બતાવી દીધા. અને ત્યાર પછી કહે છે કે મારું બાવડું પકડીને જેને ભગવાનના હાથમાં આપ્યું છે એવા મારા સદગુરુ છે. સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજનું બાવડું પકડીને ભગવાનના હાથમાં આપ્યું છે, એટલે એને મોતનો ડર નથી. ને આપણને ભગવાનની દયાથી મોતનો ડર નહીં રહેશે, એટલી હું ખાતરી તમને આપું છું આ ભાગવત ભગીરથ ગંગાથી.
કે જીવન કદાચ કાળ આપણી સામે આવીને ઊભો રહે ને તો હવે આપણને કોઈ ફિકર ન હોવી જોઈએ, કારણ કે ભગવાનનું આપણે સ્મરણ કર્યું છે, નામ લીધું છે. ને કળિયુગમાં કેશવના નામથી મુક્તિ મળે છે. ત્યાર પછી આગળની કથા ગંગાને વહેરાવતા કહે છે કે રાજા સુખદેવજી મહારાજ કહે કે શબ્દ રાજાને એક વાત સમજી લે, આ મૃત્યુ એ મૃત્યુ નથી, આ તો પ્રભુએ મોકલાવેલી નિમંત્રણ પત્રિકા છે.